રાજકોટ શહેરની અંદર થઈ રહેલું ડિમોલેશન વચ્ચે ગંગેશ્વર મહાદેવનું મંદિર કે જે રાજકોટ શહેરમાં વર્ષોથી વસેલું છે, આ મંદિરની સાથે લાખો લોકોની શ્રદ્ધા પણ જોડાયેલી છે। ત્યારે આ મંદિરને લઈને હવે ક્યાંક ડિમોલેશનમાં વચ્ચે આવતાની સાથે જ આ મંદિરનું ઉત્થાપન કરાવવામાં આવ્યું છે અને ફરીથી તેનું પ્રસ્થાપિત છે તે કરાવવામાં આવશે। ત્યારે જે રીતના આપણે જે ડીસીપી છે તેમની સાથે વાત કરીશું। આ મંદિર અને એવા ઘણા બધા મંદિર અહીંયા 14 જેટલા ધાર્મિક જુદા જુદા સંસ્થાનો જે છે જે આમાં તૂટવાના છે। આ જંગલેશ્વર વિસ્તાર જે છે એ જંગલેશ્વર મહાદેવના નામે જ જાણીતો છે અને એમાંનું આ એક જે છે ગંગેશ્વર મહાદેવ મંદિર છે, જ્યાં અહીંયાના સંતની સમાધિ પણ આવેલી છે। એ લગભગ 60-70 વર્ષ જૂનું છે, એનાથી પણ વધારે જૂનું હોઈ શકે, જેને અહીંયાના જ મુસ્લિમ ભાઈઓ બહેનોથી વર્ષોથી એને અહીંયા સંભાળવામાં આવી રહ્યું હતું અને એની આજે ઉત્થાપનની વિધિ કરી છે શાસ્ત્રોક્ત વિધિથી અને ફરીથી એમની સ્થાપનાની વિધિ થશે। ચોક્કસથી જે રીતના પાછળના દ્રશ્યો પણ હું દેખાડીશ મંદિરના, કે જે આગળ જે મંદિર આવેલું છે તે મંદિરની અંદર ઉત્થાપનની જે રીતના ઉત્થાપન કરવામાં આવશે। મહાદેવનું મંદિર જે વર્ષો જૂનું હતું ત્યારબાદ તેને ફરીથી પ્રસ્થાપિત છે તે કરવામાં આવશે। શાસ્ત્રોક્ત વિધિ દ્વારા છે તે આ મંદિરનું ઉત્થાપન છે તે કરવામાં આવનાર છે અને ત્યારબાદ જે રીતના વાત કરીએ કે હાલ અત્યારે જે ઉત્થાપન બાદ છે તે પોલીસ પણ આ ઉત્થાપનની અંદર જોડાય છે અને પોલીસ દ્વારા સમગ્ર જે રીતના પૂજારીઓને પણ બોલાવવામાં આવ્યા અને આ વિધિની અંદર ભાગ લેવામાં આવ્યો। ત્યારે હવે આગામી દિવસોમાં આ મંદિર છે તે ફરીથી બીજી કોઈ જગ્યાએ છે તે પ્રસ્થાપિત કરવામાં આવશે। હાલ અત્યારે ઉત્થાપનની જે વિધિ ચાલી રહી છે તેમાં અનેક લોકો જોડાયા છે। આ મંદિરની જે રીતના જાળવણી છે તે વર્ષોથી મુસ્લિમ પરિવાર દ્વારા કરવામાં આવતી હતી।